સિહોર ભાવનગર રાજકોટ રોડ ઉપર રહેણાંકી વિસ્તારમાં કોમર્શિયલ રીતે ઉપયોગ કરી જાદુગર દ્વારા લાઉડસ્પીકર વગાડવા અંગે દીપસિંહભાઈ રાઠોડ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। जादूगर दीपा भाई Rathod, advocate notary and ex-president of Sihoर Nagar Palika, and nowadays I am the corporator of the Sihoर Nagar Palika. અમારા ગોતમેશ્વર નગરની જે વેદના છે એને હું આવેદનપત્રની અંદર આપને સુપ્રત કરું છું કે આ નગર ભાવનગર રાજકોટ રોડની ઉપર સિહોર શહેરની મધ્યમાં આવેલું છે અને ત્યાંથી ગોતમેશ્વર નગરથી ગરીબ સાહેબ ચમનને શાંતિથી રહે છે તો એક વાદગ્રસ્ત કૃષ્ણા પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે। આ પાર્ટી પ્લોટ વાદગ્રસ્ત એટલા માટે છે કે સિહોર શહેરની અંદર 1992 માં ગોતમેશ્વર નગરનું બિનખેતી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ કર્યું ત્યારે આ નગરમાં 99 પ્લોટ પાડ્યા। એમાં 2 પ્લોટમાં અત્યારે રહેણાંકના હોવા છતાં કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે અને ગોતમેશ્વર નગરના મંજૂર થયેલા લેઆઉટ પ્લાનનો જે રસ્તો છે એ પણ સદ્રહુ આસામીએ દબાવ્યો છે। એ રસ્તો ખોલાવવો પડે એ નગરના જાહેર હિતમાં છે અને આવતા દિવસોમાં સંપૂર્ણપણે આ વિસ્તારની અંદર એક પણ કાર્યક્રમ ન થાય એવો આપસીને એક મેજિસ્ટ્રેલ દરજ્જે મળેલી સત્તા છે એનો ઉપયોગ કરવો જોઈએ। કારણ કે અમારી નમ્ર અરજી છે કે ત્યાં નદીનું દબાણ કરવામાં આવ્યું છે, જળ અનારત થવાની શક્યતા છે, રસ્તાનું દબાણ કરવામાં આવ્યું છે। આ બધી જ વસ્તુઓ અટકાવવા માટે જે સમાજ વિરોધી પ્રવૃત્તિ ધારો એટલે કે પ્રિવેન્શન એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ અંડર સેક્શન 1984 મુજબ આપણે કાર્યવાહી કરવી પડે। તદુપરાંત 2020નો જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે એ મુજબ પણ આપને સત્તા મળી છે એ મુજબ કાર્યવાહી કરો એવી અમારી લાગણી ને માગણી છે। તદુપરાંત આપ મહેસૂલની નિયમ ને અધિનિયમની જુદી જુદી તમામ જોગવાઈઓનો ઉપયોગ કરી અને આ નગરના નાગરિકોને તમે સાંત્વના આપો અને અત્યારે જાદુગર જે શરૂ થાય છે આ શાંતિ એ જાદુગર બંધ કરાવવું વધારે હિતાવો છે કારણ કે ત્યાં બાળકોને બોર્ડની પરીક્ષાઓ છે, એ શિક્ષિત એરિયા છે, સિહોરનો ક્રીમ અને પોશ એરિયા હોય, આ એરિયાના માણસો અમન ચમનથી સૂઈ નથી શકતા, ખાઈ નથી શકતા અને હવે અમને સરકાર તરફથી કોઈ રખેવાળે કે કોઈ આશ્વાસન કે કોઈ મનાઈ નહીં મળે તો અમારો વિસ્તાર હવે હિજરત કરવાની તૈયારીમાં છે જેની સરકારની જવાબદારી રહેશે। કારણ કે અમે હવે એટલા કંટાળી ગયા છીએ, માનસિક ત્રાસ થયો છે કે અમારા બાળકો ભણી શકતા નથી, અમારા માણસો રાતે નિંદ્રા નથી લઈ શકતા, ખાઈ પી નથી શકતા અને એક ધારા જાહેર કાર્યક્રમો ત્યાં થાય છે તો સભા સરઘસના નિયમો મુજબ આપને સત્તા મળેલી છે। આવા તમામ કાર્યક્રમો જ્યાં સુધી તમે આ પ્રકરણની તપાસ ન કરો, જ્યાં સુધી મંજૂર થયેલો ગોતમેશ્વર નગરનો લેઆઉટ પ્લાનની તપાસ ન કરો, નદીની જમીનની તપાસ ન કરો અને સામાવાળા જે માલિક છે કૃષ્ણા પાર્ટી પ્લોટના એની પાસેથી તમે તમામ આધાર પુરાવા મગાવી અને એના માલિકે એક ચકાસી અને આખરી સુનાવણી કરો ત્યારે અમારો વિશેષ રજૂઆત કરવાનો હક આબાદિત રાખશો અને જ્યાં સુધી આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી ત્યાં એક પણ જાહેર કાર્યક્રમ ન થવો જોઈએ એવી અમારી લાગણી ને માગણી આપ સાહેબ પાસે છે। કારણ કે અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમે અમારી માલ મિલકત છોડી અને સરકારશ્રીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે કાં આ પાર્ટી પ્લોટ બંધ નહીં થાય તો અમારે હિજરત કરવી પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। જાદુગરનો શો કરવાના છે બંધ કરાવો કઈ જાદુગરનો શો તો કરે છે ને એવી રીતે તમામ કાર્યક્રમની વાત મારી
કરશનભાઈ રાઠોડ, નગર સેવક શ્રી, નગરપાલિકા વોર્ડ નંબર 5. આજે શિહોર શહેરની મધ્ય આવેલું ગોતમેશ્વર નગર નામનું એક મહત્વનું આ શહેરનું અને શહેરની સર્વશ્રેષ્ઠ સોસાયટી ગોતમેશ્વર નગરમાં જે વિવાદાસ્પદ પાર્ટી પ્લોટ છે એ પાર્ટી પ્લોટમાં જાદુગરનો ખેલ રાખવામાં આવેલો હતો. એની સામે આ વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કરી અને આ કાર્યક્રમને બંધ રાખવા માટે અમે નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અને અમે નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને વાત કરી છે કે આવતા દિવસોમાં જ્યાં સુધી આ જમીન અંગેની કોઈ તપાસ ન થાય, પાર્ટી પ્લોટ અંગેની કોઈ તપાસ ન થાય, ત્યાં સુધી એક પણ જાહેર કાર્યક્રમ કરવો કે કરાવવો એ કાયદા વિરુદ્ધની બાબત છે. અને આજે જે જાદુગરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એને પણ સંપૂર્ણ રીતે બંધ કરવા માટેનો યોગ્ય આદેશ કરવા પણ અમે વાત કરી છે. અને અમારી લાગણી ને માગણી સરકાર સામે એવી છે કે જે પ્લોટમાં ગોતમેશ્વર નગરના સર્વે નંબર 470, 71, 72, 74 ને 76ની જમીન આવેલી છે, એ જમીનનો લેઆઉટ પ્લાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાવનગરે મંજૂર કર્યો છે. એમાં જે રસ્તો આપવામાં આવ્યો છે, રસ્તાનું દબાણ શું છે, નદીના પટનું પણ દબાણ શું છે, અને આ બધા દબાણથી જળ અનારતની શક્યતાઓ રહેતી હોય ત્યારે સરકારશ્રીની મહેસૂલ નિયમ અને અધિનિયમમાં એવી જોગવાઈ છે કે જ્યારે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવે, સરકારી જમીન હડપ કરવામાં આવે ત્યારે પ્રિવેન્શિયલ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ અંડર સેક્શન 1984 મુજબ કાર્યવાહી કરવી એવી અમારી માગણી નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબ આગળ છે. તદુપરાંત 2020નો જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે એ મુજબ કાર્યવાહી કરી અને જ્યાં સુધી આ પાર્ટી પ્લોટની તલસ્પર્શી ચકાસણી ન થાય અને એની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી આ પાર્ટી પ્લોટ પર એક પણ કાર્યક્રમ કરવો કે કરાવવો એ કાયદાની વિરુદ્ધ છે, ન્યાયના હિતની વિરુદ્ધ છે. અને અમારા વિસ્તારના અને નગરના લોકો બૌદ્ધિક છે, જેની પરીક્ષાઓ ચાલે છે, પરીક્ષાઓની અંદર જે એમને આ માઇક વાગવાથી ડિસ્ટર્બ થાય છે અને એમને જે માનસિક ત્રાસ થાય છે દૂર કરવા માટે રહેણાંકનો એરિયા સરકારશ્રીના શહેરી વિકાસ વિભાગે અને શહેર ટીપી સ્કીમમાં સમાયો હોય તો આમાં કોમર્શિયલ હેતુ ન થઈ શકે અને કોમર્શિયલ હેતુ છે. અને અમારી સરકારને સ્પષ્ટ ચીમકી છે કે જો તમે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં લાવો તો આ વિસ્તારના નિર્દોષ નાગરિકો, નિર્દોષ નારીઓ, નિર્દોષ ભાઈઓ બહેનો આ ગામમાંથી એક મોટી હિજરત કરશે અને પલાયન કરીને બીજા ગામમાં જશે. એની જવાબદારી નામદાર ગુજરાત સરકારની છે. એવી સરકારને પણ મેં ચીમકી આપી છે અને આવતા દિવસોમાં તમામ ચકાસણી કરી અને જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી ત્યાં કોઈ પણ જાહેર કાર્યક્રમ ન કરે એવી અમે નામદાર કલેક્ટર મારફત સરકારશ્રીને જાણ કરી છે. અને આવતા દિવસોમાં ફરિયાદ નિવારણમાં પણ અમે કાર્યક્રમ કરવાના છીએ. અને અમારી માગણી સ્પષ્ટ અને ઇન શોર્ટ અમારી માગણી એવી છે કે મહેસૂલ નિયમ અને અધિનિયમની જુદી જુદી જોગવાઈ મુજબ તમામ પાસાઓને, તમામ પહેલુઓને વિચારી અને આ ગેરકાયદેસર પાર્ટી પ્લોટના તાકીદે પગલાં લઈ અને ત્યાંથી જે લોકોને નુસન્સ થાય છે, માણસની નીંદ હરામ થઈ ગઈ છે, માણસનું ખાવા પીવાનું હરામ થઈ ગયું છે, અભ્યાસ હરામ થઈ ગયો છે, એવા પ્રશ્નો એવા માનસિક ત્રાસથી આ લોકોને છોડાવવા માટે અમે સરકારને લાગણીને માગણી એક નગર સેવક તરીકે કરી છે. ને જો આવતા દિવસોમાં અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ વિસ્તારના લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે અને ભવ્ય રેલી કાઢશે. એ સરકારના તમામ પહેલુઓ ગંભીર નોંધ લે અને આ તમામ જવાબદારી સરકારને શિરે રહેશે એવી હું જાહેરમાં વાત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. એક રહો, સેફ રહો, એક રહો, સેફ રહો, ભારત માતા કી જય.